સુરતના મોટા વરાછા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ નશામાં ધૂત થઈને અકસ્માત સર્જાયો હતો। પોલીસે હિરેન પટેલની અટકાયત કરી છે। ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો। સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ઇન્ફ્લુએન્સરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। ઇન્ફ્લુએન્સરે અકસ્માત સર્જ્યો તો બાદ પોલીસે હિરેન પટેલની અટકાયત કરી છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં અકસ્માત ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો તો પોલીસે અટકાયત કરી છે। વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અરવિંદ, જે ઘટના સામે આવે છે મોટા વરાછા વિસ્તારની અકસ્માત સર્જ્યો તો એક જાણીતા ઇન્ફ્લુએન્સરે, શું માહિતી છે વધુ? પ્રિય, બિલકુલ સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના છે, જેમાં મોડી રાતે ઇન્સ્ટાગ્રામ ઇન્ફો દ્વારા જે કારનો અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જવાની સાથે બે બાઇક ચાલકને પણ ઈજા પહોંચી હતી। એટલે સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે દોડી અને જે રીતની કાર્યવાહી હાથ ધરી છે અને સાથોસાથ જોવા જાય તો સ્થાનિક લોકોએ પણ જે રીતે ટોળું એકત્ર થઈ ગયું હતું અને ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી। એટલે મોડી રાતે ઘટનાની પોલીસે યુવકની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી પ્રિયલ। અરવિંદ, જે રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો આ મામલો છે તે ગંભીર ગુનો કહી શકાય, ત્યારે પોલીસની શું કાર્યવાહી છે આગળની? ચોક્કસ અવારનવાર આવા જે પ્રકારના કિસ્સાઓ આવતા હોય છે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન જે રીતે દારૂ પીને જે રીતે વાહનો ચલાવતા હોય છે અને બીજાના જીવને જોખમ મૂકવે છે, ત્યારે પોલીસે પણ આની ગંભીરતા અને ખાસ કરીને સ્થાનિક લોકો જે એકત્રિત થઈ ગયા હતા અને જે રીતે કારમાંથી જે રીતે તલાશી કરવામાં આવી હતી અને તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને ખાસ કરીને જે રીતે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જે દાવ ટપલી કરી અને જે આરોપી છે તેમને પોલીસને સોંપ્યો હતો અને પોલીસે હવે કડકાઈ ભરી કાર્યવાહી છે તે આરંભી દીધી છે। જી અરવિંદ, માહિતી બદલ આપનો આભાર। જે સુરતમાં મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે, જેમાં એક ઇન્ફ્લુએન્સરે દારૂ પીને અકસ્માત સર્જ્યો હતો, નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। હિરેન પટેલ નામના એક ઇન્ફ્લુએન્સરે નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો। પોલીસે હાલ આ શખ્સની અટકાયત કરી છે।